ચાલો છો, કેમ ફરો છો, કેમ ઉઠો છો, આ બધું જોઈએ, નિરીક્ષણ કરીએ, પછી તમારી વાતો બીજા ગામમાં કરીએ, બીજાની વાતો તમારી પાસે, ને કાંઈ ગામ તમારું, સમાજ તમારો, પ્રોગ્રામ તમારો, વાહ અમારા કાબરા થઈ જાય તમારે તમારી વાતો કરીએ તો. એટલે વાત કરીને કે અમને શિક્ષકોમાંથી વાતો મળી જાય. હમણાં નિશાળમાં ટ્રેનિયાઓ બેઠા હતા, એટલે અમારા કાનજી માસ્ટર કે મને કે સાહેબ અમુક છોકરા તો ભૂકા કાઢી નાખે. કેમ? એ કે બાળકને પ્રશ્ન પૂછ્યો, બોલ બેટા 2 માંથી 2 જાય તો કેટલા વધે? છોકરો કે સાહેબ સમજાણું નહીં. શું ભલા માણસ, તારી પાસે 2 રોટલી હોય અને 2 રોટલી તું ખાઈ જા તો શું વધે? એ કે સાહેબ તો કઢી વધે ને, કઢી ચટા. એટલે કહું છું બાળકો અમને આમ બાળકો એવા મળી જાય ને અમુક જગ્યાએ તો ભૂકા કાઢી નાખે એમ. હમણાં અને એમાં આમાં વાલીઓ પાછા આપણે. એક દિવસ મેં ફરિયાદ કરી, એક છોકરા પૈકી ચિઠ્ઠી મોકલાઈ દીધી. મેં કીધું તમારો બાળક છે ને બહુ ગંદો છે, નિશાળે આવે ત્યારે તમે કમસે કમ એમને નાઈ ધોઈને મૂકતા જાઓ. બીજા દિવસે બાપા છે ચિઠ્ઠી છોકરા પૈકી મોકલાય. મેં ચિઠ્ઠી વાંચી તેમાં લખેલું હતું, ભાઈ છોકરાને ભણવા મોકલી છે, હું ગોવા નથી મોકલતા, શાંતિ તમારું કામ કર્યું. એટલે કહું છું કે સમાજ તો સમાજને સુધારવો હોય તો પહેલા સ્કૂલથી શરૂઆત કરવી પડે, અને શિક્ષણ જગતની જ્યારે આપણા સમાજમાં ખૂબ જરૂર છે. આટલા બધા પ્રોગ્રામ વિશાળ પાયે થતા હોય છે, હું ને તમે બધા જાણીએ છીએ, પણ એક મારી નમ્ર વિનંતી છે, એક આહિર તમને હૃદયથી અને દિલથી 2 હાથ જોડીને વિનંતી કરે છે કે દીકરીઓને ભણાવજો. કારણ કે દીકરીઓનું શિક્ષણનું જે પ્રમાણ સમાજમાં ઓછું થઈ રહ્યું છે દિવસ પ્રતિ દિવસ, એ આપણા માટે ખૂબ જ જરૂરી હોવું જોઈએ કે દીકરીઓ ભણે. આજે સમાજને જો સૌથી વધુ જરૂર હોય તો આ દીકરીઓના શિક્ષણની છે. તમે જોઈ શકો છો કે મીનાબેન આહિર છે કાઠિયાવાડથી, અને જે ગુજરાતમાં આપણા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે સંગીતની દુનિયામાં. હું તો એમ ઈચ્છું છું કે આહિર સમાજ રૂડોએ બેઠો છે. આહિર સમાજને માટે ઘણી બધી તાકાત ઊભી છે. આગળ મીરાબેનને માણવા છે, એટલે એક છેલ્લી નાનકડી તમને વાત કરવી છે કે ભાઈઓ જ્યારે સાથે હશે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત કોઈનું કાંઈ બગાડી શકવા નથી. કારણ કે રાવણ જ્યારે યુદ્ધ મેદાનમાં છેલ્લી સ્થિતિમાં બેઠો હતો ત્યારે એણે રામને પાસે બોલાવીને કીધું કે એ રામ, આ દુનિયામાં તમને કદાચ ખબર હોય કે ન હોય, પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે તમારા કરતા ઉંમરમાં હું મોટો છું. શું વાત કરે છે રાવણ? કે રાવણ કહે છે રામને કે તમારા કરતા ઉંમરમાં હું મોટો છું. અરે રામ, તમારો તો મહેલ ખાલી સોનાનો છે, મારે તો આખી નગરી સોનાની છે. અરે હું તમારાથી કદાચ બળ અને બુદ્ધિમાં વધારે છું, તપસ્યામાં તમારાથી મોટો છું. અરે હું બ્રાહ્મણ છું, કુળમાં તમારાથી મોટો છું, પણ જો આજે યુદ્ધ મેદાનમાં તમારાથી હણાઈને મરી ગયો હોઉં ને, આ મરવાની પથારી ઉપર બેઠો હું, તેનું એક કારણ છે કે તમારા ભાઈઓ તમારી સાથે છે. રામ, તમારા ભાઈઓ તમારી સાથે છે, ને મારો ભાઈ. વિચાર તો કરો ભલા માણસ, કે રાવણ જેવો રાવણ મહાયોદ્ધો ભાઈઓના સાથ વગર સમરાંગણમાં મોતને ભેટતો હોય તો હું ને તમે બધા કઈ ખેતના મૂળ. એટલે મારી આ વિનંતી છે દીકરાઓને, અમારા ભાઈઓને, મારી બહેનોને, કે રહેવું ને તો ભાઈઓ ભેગું રહેવું, પછી ભલે વેર હોય, અને ખાવું તો માની ભેગો ખાવું, પછી ભલે જમવામાં જાય. મિત્રો, મીરાબેનને રજૂ કરવા છે, અને એક છેલ્લી નાનકડી વાત કરી છે. જ્યારે આવા જાજરમાન કલાકારો બેઠા છે कि अभी साजे दिल में फसाने बहुत है, अभी साजे दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. मेरे आहिरों, मेरे दोस्तों, औरों की दहलीज पे जाके भीख न मांगो, अभी अपने ही घरों में खजाने बहुत है, अभी अपने ही घरों में खजाने बहुत है. મિત્રો, આપણા સમાજમાં આટલો જાજરમાન ખજાનો છે, આવા રૂડા કલાકારો છે, ત્યારે આપણા સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને ફરી વખત આવા આયોજન બદલ આ આયોજકોને અંતરથી ધન્યવાદ આપું છું. અને હવે પછીનું રાઉન્ડ બેન શ્રી મીરાબેનને વિનંતી કરું કે જબરજસ્ત માહોલમાં આ રાસની રમઝટ બોલાવે, તો તાળીઓના ગળાથી વધાવીએ બેન શ્રી મીરાબેન.